નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જે આપણે સ્ટાન્ડર્ડ સિરીઝ ઓબીજી સબ્જેક્ટ છે તેની આપણે હાલ સેશન જે ચાલી રહ્યા છે તેમાં લાસ્ટ સેશન હશે અને પછી આપણે એડવાન્સ સિરીઝ છે તે ચાલુ કરશું, એટલે કે જે સુપર મોસ્ટ એડવાન્સ લેવલના એમસીક્યુ બેઝ ક્વેશ્ચન છે તે આપણે સોલ્વ કરશું રીઝનિંગ સાથે, સરળ રીતે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં। તો લાસ્ટ સેશન છે સ્ટાન્ડર્ડ સિરીઝનું, બરાબર। એટલે બેઝિક સ્ટાન્ડર્ડ બંને સિરીઝ છે હવે આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ। હવે એડવાન્સ લેવલ પૂર્ણ થશે એટલે કે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા જે ઓબીજી સબ્જેક્ટ છે એને સંપૂર્ણ કવર કરાવી દેવામાં આવશે। એટલે કે જે બધી એક્ઝામો છે ગવર્મેન્ટ જે હાલમાં સ્ટુડન્ટ સ્ટડી કરે છે, બરાબર, તે બધા આટલા એમસીક્યુ બેઝ ક્વેશ્ચન છે નિવા મેડિકલના જે સેશન છે એકવાર સાંભળી લેશે, વ્યવસ્થિત રીતે જે સેશનો છે જોઈ લેશે, એટલે તમામ એક્ઝામો છે તેમાં ઓબીજી સબ્જેક્ટમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછી લે તમને આવડી જશે, બરાબર। 99.99% ગેરંટી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલની, બરાબર। જે તમામ એમસીક્યુ છે ઓબીજી સબ્જેક્ટમાંથી આવશે તો તમને આરામથી આવડી જશે, બરાબર। ઇન કેસ ક્યારેક એક બે એવા ક્વેશ્ચન પૂછાઈ જાય ટફ, બરાબર, કે જેઓ કદાચ અમારે ચૂકાઈ ગયા હોય તો એ ન આવડે, એટલે મોસ્ટ ઓફ બધા કવર થઈ જશે। આપણે આ પૂરેપૂરી ઓબીજી છે તે કવર કરી રાખીને સરળ રીતે રીઝનિંગ સાથે એક એક પોઈન્ટ સમજાવ્યા છે। આના પાછળનું રીઝનિંગ શું છે, શા માટે આમ થાય છે, શા માટે આ સાચો જવાબ છે, શા માટે આ બધા ખોટા ઓપ્શન છે, શા માટે, શું ટાઈપ છે, શું સ્ટેજ છે, તમામ વસ્તુઓ છે આપણે એમસીક્યુમાં તમામ થિયરી પણ માહિતી છે બધી જોઈ લીધી છે। તો હજી પણ જો તમે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તમારા ફ્રેન્ડ છે અથવા તો જે આપણા નર્સિંગ ફિલ્ડના સ્ટુડન્ટો છે તેને વધારે ને વધારે શેર કરો, કેમ કે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, બધા તમામ ટોપિક છે તે કરવામાં આવશે, બરાબર ને। તમામ ટોપિક છે એ સરળ રીતે ગુજરાતી અંગ્રેજી ભાષાઓમાં ગુજરાતના તમામ સ્ટુડન્ટો છે તેના માટે સ્પેશિયલ રેડી કરવામાં આવે છે, તો તમામને ઉપયોગી થાય એટલે વધારે શેર કરો। આજના સેશનનો જે લાસ્ટ સેશનમાં આપણે તમારા માટે એમસીક્યુ રાખ્યો હતો તેની પહેલા માહિતી મેળવી, ત્યાર પછીના જે આગળના તમામ જે એમસીક્યુ બેઝ ક્વેશ્ચન છે તે આપણે જોવાના છીએ। આ જે સ્ટાન્ડર્ડ લેવલ છે તેનો લાસ્ટ સેશન હશે, આના પછી આપણે એડવાન્સ લેવલ છે તે ચાલુ કરશું। તો 86 ધ મોસ્ટ કોમન પેલ્વિક શેપ ફાઉન્ડ ઇન ધ મેલ ઇઝ, બરાબર। પેલ્વિક છે મોસ્ટ કોમન આપણે મેલનું કહેવાનું છે, તો ઓપ્શન એ છે ગાયનેકોઇડ, ઓપ્શન બી એન્ડ્રોઇડ અને ઓપ્શન સી એથ્રોપોઇડ અને ઓપ્શન સી છે પેલિકોઇડ, બરાબર। જે આપણે ઓપ્શન એ આપ્યો છે ગાયનેકોઇડ જે પેલ્વિક છે એ જે રાઉન્ડ શેપનું હોય છે, બરાબર, જે 50%, બરાબર, જે ફિમેલ છે તેમાં જોવા મળે છે। ફિમેલનું જો મોસ્ટ કોમન ક્યારે પણ એમસીક્યુ બેઝ ક્વેશ્ચનો પૂછવામાં આવે તો ગાયનેકોઇડ છે તે આવશે, બરાબર। 50% પર્સન્ટેજ પૂછવામાં આવે તો 50% ફિમેલમાં છે મોસ્ટ કોમન ગાયનેકોઇડ પેલ્વિક છે। બી ઓપ્શન છે એન્ડ્રોઇડ પેલ્વિક, બરાબર, જે હાર્ડ શેપનું હૃદય શેપનું જે જોવા મળે છે મોસ્ટ કોમન પુરુષનું છે, બરાબર। એન્ડ્રોઇડ છે મોસ્ટ કોમન પુરુષનું હૃદય શેપનું, ગાયનેકોઇડ છે, બરાબર, રાઉન્ડ શેપનું જોવા મળે મોસ્ટ કોમન સ્ત્રી માટે, મહિલા માટે। ત્યાર પછી સી છે એથ્રોપોઇડ પેલ્વિક, બરાબર, જે ઓવલ શેપનું હોય 25% 25% ફિમેલમાં જોવા મળે છે, બરાબર ને, જે વધારે પડતું જે એપિસ એટલે કે જે વાનરો છે તે બધામાં જોવા મળતું હોય છે। ત્યાર પછી ડી છે પ્લેટીપેલોઇડ પેલ્વિક, બરાબર, જે ફ્લેટ અને કિડની શેપનું જે કહેવામાં આવે છે તેને પ્લેટીપેલોઇડ પેલ્વિક છે તે કહેવામાં આવે છે, બરાબર। ને સ્ત્રીઓમાં 5% જેટલું જોવા મળતું હોય છે, એટલે તમને જો એમ પૂછવામાં આવે કે ફ્લેટ અને કિડની શેપનું તો પ્લેટીપોઇડ, ઓવલ શેપ એથ્રોપોઇડ, બરાબર, ને એન્ડ્રોઇડ છે, બરાબર, તે મેલ મોસ્ટ કોમન, ગાયનેકોઇડ છે ફિમેલ મોસ્ટ કોમન, બરાબર। એટલે ચાર છે જે પેલ્વિક્સના ટાઈપ્સ તે તમને યાદ હોવા જોઈએ, એટલે કે ગમે એ રીતે પૂછવામાં આવે, બરાબર, સાઇઝને હિસાબે, શેપને હિસાબે મોસ્ટ કોમનમાં પૂછવામાં આવે તો તમને છે તે ખબર હોવી જોઈએ। સરળ છે, ગાયનેકોઇડ સ્ત્રીનું છે, બરાબર, તો સ્ત્રીનું પેલ્વિક રાઉન્ડ શેપમાં હોય છે, બરાબર। જે પુરુષ મેલ ફેવરિટ મોસ્ટ કોમન છે, બરાબર, તે હાર્ડ શેપનું હોય છે। પછી એથ્રોપોઇડ અથવા તો એથ્રોપોઇડ જે પેલ્વિક્સ છે, બરાબર, તે તો ઓવલ શેપનું હોય છે, ને પ્લેટીપેલોઇડ છે, બરાબર, જે પેલ્વિક્સ તે કિડની શેપ અથવા તો ફ્લેટ શેપ છે તે જોવા મળતું હોય। 86 નો આપણો રાઈટ આન્સર મોસ્ટ કોમન મેલ પેલ્વિક શેપ અથવા તો પેલ્વિક ટાઈપ છે, બરાબર, તો એ ઓપ્શન બી હશે, એન્ડ્રોઇડ પેલ્વિક છે તે। નેક્સ્ટ 87 મોર્નિંગ સિકનેસ ઇઝ ટાઇપિકલ મોસ્ટ સિવિયર ડ્યુરિંગ વિચ ટ્રાઇમેસ્ટર, બરાબર, જે ઓપ્શન એ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, ઓપ્શન બી સેકન્ડ ટ્રાઇમેસ્ટર, ઓપ્શન સી થર્ડ ટ્રાઇમેસ્ટર અને ઓપ્શન ડી પોસ્ટમ। મુખ્યત્વે ત્રણ મંથ છે તેના ટ્રાઇમેસ્ટર છે તે ડિવાઇડેડ હોય છે, બરાબર, જે મધર છે માતા છે તેના, બરાબર, 1 થી 3 એટલે મહિના એટલે ફર્સ્ટ, પછી 3 થી 6 અને 6 થી 9, બરાબર, તે રીતે ટ્રાઇમેસ્ટર નક્કી કરવામાં
આવતા હોય છે. મોર્નિંગ સિકનેસ છે તેનું આપણે પૂછવામાં આવ્યું છે. તો આપણું જે ફર્સ્ટ છે બરાબર ટ્રાઇમસ્ટર, તો તેમાં જે 4 થી 6 વીક બરાબર જે પીક લેવલ છે તે જોવા મળતું હોય. 9 વીક પછી છે બરાબર જે મોર્નિંગ સિકનેસ છે તે ઘટાડો જોવા મળતો હોય છે. પણ જે HCG છે બરાબર એ પ્લેસેન્ટા દ્વારા છે ત્યારે જે મુક્ત થાય છે, તેથી છે 3 મંથથી વધારે છે તે જોવા નહીં મળતું બરાબર. એટલે 3 મહિના છે તે વધારે જોવા મળે છે, જેના લીધે બરાબર જે ફર્સ્ટ ટ્રાઇમસ્ટર છે બરાબર તેમાં જે મોર્નિંગ સિકનેસ છે બરાબર જે તે મોસ્ટ સિવિયર જોવા મળતી હોય છે બરાબર જે ફર્સ્ટ ટ્રાઇમસ્ટર છે ત્યારે. પછી બી ઓપ્શન છે સેકન્ડ, તો આરામદાયક સમય કહી શકાય બરાબર જે સેકન્ડ 3 થી 6 મંથ છે તે. પછી થર્ડ ટ્રાઇમસ્ટર છે તેમાં એસિડિટી અને હાર્ટબર્ન છે તેવી સમસ્યા રહી શકે. ને પોસ્ટટર્મ હોય બરાબર, ઓપ્શન ડી છે પોસ્ટટર્મ. તો પોસ્ટટર્મમાં છે ટ્રાઇમસ્ટર નથી બરાબર, તે પોસ્ટટર્મ એટલે કે ડિલિવરી લેટ થવી બરાબર, તેને પોસ્ટટર્મ કહેવાય. એટલે કે 40-42 વીક પછી છે બરાબર જે ડિલિવરી થતી હોય તેને પોસ્ટટર્મ કહેવાય. પ્રીટર્મમાં 40 વીક પહેલા જોવા મળતું હોય, 38 વીક પહેલા તેને એમ. એટલે આપણે મોર્નિંગ સિકનેસ છે તો ફર્સ્ટ એટલે 1 થી 3 મહિનામાં છે તે વધારે જોવા મળે. HCG લેવલ છે તે હાઈ પીક લેવલ ઉપર હોય, એમાં વધારે પડતી 4 થી 6 વીકે જોવા મળતું હોય. 9 વીક પછી થોડો ઘટાડો છે તે જોવા મળતો હોય છે. એટલે 87 છે મોર્નિંગ સિકનેસ, તો તેનો રાઈટ આન્સર ઓપ્શન એ રહેશે ફર્સ્ટ ટ્રાઇમસ્ટર. હવે 88 જોઈ લઈએ. ક્રાઉનિંગ ઇઝ ડિફાઇન ઇઝ ક્રાઉનિંગ ઇઝ ડિફાઇન યસ, એટલે કે ઓપ્શન એ છે હેડ ઇઝ એટ ધ પેલ્વિક બ્રીમ. ઓપ્શન બી હેડ ઇઝ વિઝિબલ એટ ધ વાલ્વા એન્ડ ડઝ નોટ રિસેટ. ઓપ્શન સી છે ડિલિવરી ઓફ ધ પ્લેસેન્ટા. ઓપ્શન ડી છે ડાયટેશન ઓફ ધ સર્વિક્સ. બરાબર, 4 ઓપ્શનમાંથી ક્લાઉનિંગ ઇઝ અ ડિફાઇન બરાબર એને વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય તે આપણે જણાવવાનું છે ક્લાઉનિંગનું બરાબર. 88 MCQ છે તેમાં. હવે ક્લાઉનિંગ એટલે કે જે લેબર સ્ટેજ છે બેમાં જોવા મળતું હોય, સરળ રીતે સમજીએ હવે તે શું છે. તો ફિટસનું હેડ છે એ સર્વિક્સ એટલે કે જે એનું વાલ્વ છે બરાબર એમાં પાસે આવી જાય અને જે સંકોચન છે તે પૂરું થાય તોય પણ તે અંદર જતું નથી બરાબર, અંદરની સાઈડ છે એ જતું નથી, તેને છે ને ક્લાઉનિંગ કહેવામાં આવે છે બરાબર, જે લેબર સ્ટેજમાં બેમાં જોવા મળે છે. એટલે હેડ છે બરાબર એ સર્વિક્સ ની પાસે આવી જાય અને જે સંકોચન બરાબર કોન્ટ્રાક્શન થાય બરાબર, તો બી તે જરા પણ અંદર જતું ન હોય તેવી સ્થિતિ હોય તે. ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ આપણે હેડ ઇઝ એટ ધ પેલ્વિક બ્રીમ, જેને એંગેજમેન્ટ આપણે કહીએ બરાબર, જે પેલ્વિક બ્રીમ છે ત્યાં એંગેજ થાય તેને. ઓપ્શન બી છે હેડ ઇઝ વિઝિબલ એટ ધ વાલ્વા એન્ડ ડઝ નોટ રિક્રેટ બરાબર, એટલે માથું દેખાય અને પાછું છે અંદર ન જવું તેવી બધી સ્થિતિ હોય તે. પછી સી ઓપ્શન છે ડિલિવરી ઓફ ધ પ્લેસેન્ટા, થર્ડ સ્ટેજ ઓફ લેબરમાં જોવા મળે. ડી છે ડાયલેટેશન ઓફ ધ સર્વિક્સ, એટલે ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર છે તેમાં 10 સેન્ટીમીટર જેટલું બરાબર જે લેબર પેન શરૂ થાય 10 સેન્ટીમીટર સુધી જોવા મળે. પ્લેસેન્ટા છે એ થર્ડ સ્ટેજમાં જોવા મળતું હોય બરાબર, એ બાળકના જે જન્મ પછી એ પ્લેસેન્ટા છે તે બહાર આવતી હોય છે. એટલે આપણો રાઈટ આન્સર આપણે શું પૂછવામાં આવ્યું છે કે ક્લાઉનિંગ બરાબર. ક્લાઉનિંગ છે તેને આપણે ડિફાઇન કઈ રીતે કરી શકાય બરાબર. તો જો આપણે હેડ ઇઝ એટ ધ પેલ્વિક બ્રીમ તો તેને એંગેજમેન્ટ તરીકે ડિફાઇન કરાય બરાબર, ને ડિલિવરી ઓફ ધ પ્લેસેન્ટા સ્ટેજ 3 કહી શકાય અને ડાયલેટેશન જે સ્ટેજ છે 1 છે. એટલે બાકી રહેલો ઓપ્શન બી છે હેડ ઇઝ વિઝિબલ એટ ધ વાલ્વા એન્ડ ડઝ નોટ રિક્રેટ, માથું દેખાય અને પાછું જતું રહે બરાબર, જેને ક્લાઉનિંગ છે તે કહેવામાં આવતું હોય છે. એટલે 88 નો રાઈટ આન્સર ઓપ્શન બી હશે, હેડ ઇઝ વિઝિબલ એટ ધ વાલ્વા એન્ડ ડઝ નોટ રિસેટ, પાછું ના જાય એવું એમ. ત્યાર પછી 89 ઇન ફિટલ સ્ટેશન 0 મીન્સ ધ હેડ ઇઝ એટ ધ લેવલ ઓફ. ઓપ્શન એ ઇલિયાક ક્રેસ્ટ, ઓપ્શન બી ઇચિયલ સ્પાઇનલ્સ, ઓપ્શન સી પેલ્વિક ઇન્ટેક, ઓપ્શન ડી પેરિનિયમ. 4 ઓપ્શનમાંથી બરાબર 0 સ્ટેશન છે તે ક્યારે કહેવાય તે આપણે જણાવવાનું છે. તો હવે રિઝનિંગ સાથે આપણે 4 ઓપ્શન છે તે સમજીએ. હવે જે ફર્સ્ટ ઓપ્શન આપ્યો છે ઇલિયાક ક્રેસ્ટ બરાબર, એક સાઈડનું બોન છે બહારની કમરની સાઈડનું જે હાથ રાખીને જે ફીલ થાય ને તેને કહેવામાં આવે, જ્યાં આયન ઇન્જેક્શન ને ગ્લુટેલ ઇન્જેક્શન છે તે બધા આપવામાં આવતા હોય છે. પછી સેકન્ડ ઓપ્શન બી ઓપ્શન છે ઇચિયમ સ્પાઇનલ બરાબર, જે સ્ટેશન 0 એટલે કે જે ફિટસ હેડ છે બરાબર એ પરફેક્ટ ગોઠવાઈ જાય, જેને એંગેજમેન્ટ કહેવામાં આવે છે બરાબર, સ્ટેશન 0 એટલે. ને જે સ્ટેશન છે બરાબર એના જે નંબરિંગ સિસ્ટમ હોય છે બરાબર, જેમાં ખાસ કરીને 1 સેન્ટીમીટર બરાબર 1 સ્ટેશન છે તે માનવામાં
આવતું હોય છે. હવે સ્ટેશન છે બરાબર, એમાં ખાસ કરીને શું જોવામાં આવે કે જે પણ ઇચિયમ જે સ્પાઇનલ છે બરાબર, એનો અબો એટલે ઉપર હોય બરાબર, તો ત્યારે 1 cm જો વધારે હોય, ઉપર હોય, અબો હોય તો તેને સ્ટેશન -1 ને 2 cm અબો હોય તો સ્ટેશન -2 કહેવામાં આવે. ઇચિયમ સ્પાઇનલ બરાબર બિલો હોય, નીચે જો જોવા મળે તો 1 cm નીચે જોવા મળે +1, 3 cm નીચે જોવા મળે તો +3, +4 તે રીતે બરાબર. ને ઇચિયમ લેવલ ઉપર હોય તો તે એટલે કે તેને 0 સ્ટેશન છે તે કહેવામાં આવતું હોય છે. આપણું બી ઓપ્શન બરાબર, જે ઇચિયમ સ્પાઇન્સ બરાબર જે પૂછવામાં આવ્યું છે બરાબર, ત્યાં લેવલે જો જોવા મળે તો તેને 0 સ્ટેશન છે તે કહેવામાં. ત્યાર પછી ઓપ્શન સી શું છે કે પેલ્વિક ઇનલેટ બરાબર. પેલ્વિક ઇનલેટ છે બરાબર, તેને પેલ્વિક બ્રીમ કહેવામાં આવે છે, જે એન્ગેજમેન્ટની શરૂઆત છે અને સ્ટેશન -5 જેવું જોવા મળે. અને ડી ઓપ્શન તો પેરિનિયમ બરાબર, જે વાલ્વા અને જે એનએસ વચ્ચેની જે જગ્યા આવેલી છે તે બરાબર, જે સ્ટેશન 4-5+ જેવું જોવા મળે. અને બાળક ગમે તે સ્થળે છે જન્મ લઈ શકતું હોય તેવી સ્થિતિ કહેવામાં આવે છે. હવે 89માં આપણે શું પૂછ્યું છે કે ફીટલ સ્ટ્રેસનિંગ સ્ટેશન 0 મીન્સ હેડ એટ ધ લેવલ બરાબર, તો ઇલિયા ક્રેશ છે તે તો ન આવે. ઓપ્શન બી છે ઇચિયલ સ્પાઇન્સ બરાબર, જે રાઈટ આન્સર હશે 0 સ્ટેશન માટે. ને સી અને ડી છે બરાબર, તે બંને ઓપ્શન છે ન આવે, તેની આપણે વિસ્તૃતમાં માહિતી મેળવી લીધી. એટલે આપણે 89 MCQ નો સાચો જવાબ ઓપ્શન બી રહેશે, ઇચિયલ સ્પાઇન્સ બરાબર. ત્યાર પછી 90 MCQ છે 90મો, વોટ ઇઝ ધ મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન ઓફ મલ્ટિપલ બર્થ. મલ્ટિપલ વધારે વખત જન્મ આપવાની મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન આપણે જણાવવાની છે. ઓપ્શન એ હશે લો બ્લડ પ્રેશર, ઓપ્શન બી હશે પોસ્ટપાર્ટમ હેમરેજ જેને પીપીએચ કહીએ છીએ બરાબર, પીપીએચ બ્લડ લોસ થવું વગેરે. પછી સી છે ફાસ્ટ રિકવરી અને ડી છે હાઈ બ્લડ વેટ. ચાર ઓપ્શનમાંથી આપણે જે 90મો છે એમાં મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન મલ્ટિપલ બર્થ છે તેની પૂછવામાં આવી છે, તો તેનું પણ આપણે ફટાફટ માહિતી છે તે જોઈ લઈએ બરાબર. મલ્ટીબર્થ એટલે કે 1 થી વધુ જે બાળકો હોવા, જેમાં જોડિયા, ટ્રિપલ બરાબર બધું આવી જાય, જેને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે એ કહેવામાં આવે બરાબર. એટલે 1 થી વધુ બાળકો છે તે જોવા મળે, એટલે કે ટ્વિન્સ હોય, ટ્રિપલ્સ હોય તેવું બધું બરાબર. 1 થી વધારે બાળકો જોવા મળે, એમાં કોમ્પ્લિકેશન શું જોવા મળે તે આપણે જણાવવાની મોસ્ટ કોમન એમ. તો ઓપ્શન એ છે બરાબર, લો બ્લડ પ્રેશર છે તે. તો બ્લડ પ્રેશર લો છે બરાબર, એના લીધે પ્રી એક્લેમ્સિયા છે તે થઈ શકે બરાબર. પછી બી છે પોસ્ટપાર્ટમ હેમરેજ પીપીએચ બરાબર, ઓવર ડિસ્ટન્શન બરાબર, યુટ્રસ વધારે ફૂલે છે અને અતિશય સ્નાયુ ખેંચાય, જેને લીધે યુટ્રાઇન એટોની છે તે કહી શકાય બરાબર, તે સ્થિતિ છે તે ઊભી થઈ શકે. પછી સી ઓપ્શન છે ફાસ્ટ રિકવરી, તો સામાન્ય કરતાં વધુ સમય છે તે રિકવરીમાં જોવા મળતું હોય છે. ડી ઓપ્શન છે હાઈ બ્લડ વેટ બરાબર, આમાં જે LBW લો બર્થ વેટ બાળકો છે, બાળક ફિમફળ છે જે જોવા મળે. ને IUGR ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ બરાબર, રેસ્ટ્રિક્શન છે તે પણ જોવા મળી શકાતું હોય છે બરાબર. એટલે કે મલ્ટિપલ પ્રેગ્નન્સી હોય તો એમાં લો બ્લડ પ્રેશરને લીધે પ્રી એક્લેમ્સિયા છે બરાબર, પ્રેશરને લીધે તો પ્રી એક્લેમ્સિયા થઈ શકે. ને ફાસ્ટ રિકવરી છે બરાબર, તેમાં વાર લાગે. એટલે મલ્ટિપલમાં ડી ઓપ્શન હાઈ બ્લડ વેટ છે બરાબર, તેમાં લો જોવા મળે. પીપીએચ છે તેના ચાન્સ છે વધી જાય, યુટ્રાઇન એટોની છે તેના લીધે છે તેના ચાન્સ વધી જાય, વધારે પડતું છે અબડોમિનલ છે તે ફૂલાય ને તેના લીધે પીપીએચ છે તેના ચાન્સ છે તે વધી શકે બરાબર, સ્નાયુના ખેંચને લીધે એના માટે. આપણે પ્રાયોરિટી મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન મલ્ટિપલ બર્થમાં નીચેનામાં ઓપ્શન છે બરાબર, એમાં પ્રાયોરિટી છે આપણે ઓપ્શન બી ને આપશું, પોસ્ટપાર્ટમ હેમરેજ. લો બ્લડ પ્રેશર છે બરાબર, તેના લીધે છે બરાબર પ્રી એક્લેમ્સિયા વગેરે સ્થિતિઓ થઈ શકે. બાકી મલ્ટિપલ બર્થ છે તેમાં કોમન કોમ્પ્લિકેશન આપણે એને ન કહી શકીએ બરાબર. એટલે કે આપણે 90મો MCQ એનો સાચો જવાબ ઓપ્શન બી રહેશે, પોસ્ટપાર્ટમ હેમરેજ પીપીએચ તે રાઈટ આન્સર છે. હવે 91 ઇન ઓલિગો હાઇડ્રોમિયોસિસ ધ અમાઉન્ટ ઓફ એમ્બ્રોઇક ફ્લુઇડ ઇઝ. ઓપ્શન એ છે લેસ ધેન 200 ml, ઓપ્શન બી છે મોર ધેન 2000 ml, ઓપ્શન સી છે 1000 ml, ઓપ્શન ડી છે 500 ml. ચાર ઓપ્શન છે તેમાંથી આપણે ઓલિગો હાઇડ્રોમિયોસિસ અમાઉન્ટ ઓફ એમ્બ્રોઇક ફ્લુઇડ છે તેનું જણાવવાનું છે. મોસ્ટ કોમન MCQ છે, વારંવાર એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઓલિગો પૂછાય, ન કરતો હાઇડ્રોમિયોસિસ છે, બંનેમાંથી ગમે એ પૂછાઈ શકે છે. ખાસ બરાબર એમ્બ્રોઇક ફ્લુઇડ છે તેનું લેવલ આપણે યાદ હોવું જોઈએ.
તો સરળ રીતે MCQ છે તે સમજી લઈએ. બરાબર, જો 2000 ml થી વધુ હોય અથવા 25 સેન્ટીમીટરથી બરાબર જે AFI એમ્બ્રોઇક ફ્લુઇડ ઇન્ડેક્સ છે તે વધુ હોય તો તેને પોલીહાઇડ્રેનિયોસિસ કહેવામાં આવે છે. નોર્મલી એમ્બ્રોઇક ફ્લુઇડ છે તે 600 થી 800 ml જેટલું બરાબર 36 થી 38 વીકે જોવા મળતું હોય છે. એટલે 5 થી 24 સેન્ટીમીટર જેટલું છે બરાબર તે સરેરાશ જોવા મળે છે. એટલે આપણે જે MCQ છે બરાબર ઓલિગોહાઇડ્રોમિયોસિસ તો અમાઉન્ટ ઓફ એમ્બ્રોઇક ફ્લુઇડ પૂછવામાં આવ્યું છે. ઓલિગો છે તેમાં ખૂબ જ ઘટી જતું હોય છે બરાબર. ચાર ઓપ્શનમાંથી આપણે જે ઘટલ વધારે ખૂબ ઘટી જાય બરાબર તેવી સ્થિતિ ઓપ્શન એમાં છે બરાબર. જે લેસ ધેન 200 ml છે તે આપણે જણાવેલ છે, એટલે તે આપણો રાઈટ આન્સર હશે. જો વધી ગયું હોય એમ્બ્રોઇક ફ્લુઇડ લેવલ છે બરાબર વધી જાય, બહુ વધારે પ્રમાણમાં વધી જાય, 2000 ml થી પણ વધી જાય બરાબર, તો તેને આપણે પોલીહાઇડ્રેનિયોસિસ છે જે ઓપ્શન બી છે તે કહી શકીએ બરાબર. 1000 ml અને 500 ml જે આપણે બંને ઓપ્શન છે તે દર્શાવ્યા છે બરાબર. જે 500 ml છે તે છે તે એટલું ઓછું ન કહી શકાય અને જે 1000 ml છે બરાબર તેટલું તે હાઈ પણ ન હોઈ શકે બરાબર. નોર્મલી એમ્બ્રોઇક ફ્લુઇડનું લેવલ 600 થી 800 ml જેટલું છે તે જોવા મળતું હોય છે. એટલે આપણે 91 MCQ છે તેનો સાચો જવાબ ઓપ્શન એ હશે, લેસ ધેન 200 ml. ત્યાર પછી નેક્સ્ટ 92, ધ વુમન હુ હેઝ ગીવ બર્થ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇઝ અ કોલ્ડ. પહેલી વાર જે સ્ત્રી છે એ જન્મ આપે તો તેને શું કહેવાય? ઓપ્શન એ નલીપારા, ઓપ્શન બી પ્રાઇમીપારા, ઓપ્શન સી મલ્ટીપારા, ઓપ્શન ડી ગ્રાન્ડ મલ્ટીપારા. ચાર ઓપ્શનમાં આપણે આ સરળ રીતે છે બરાબર લાસ્ટ સેશન એટલે કે જે આપણે સ્ટાન્ડર્ડ સિરીઝ છે એનું જે 5 પાર્ટ છે બરાબર જે સેશન છે તેમાં સરળ રીતે આ બધી માહિતી છે તે જોઈ ચૂક્યા છીએ. જે મિત્રો હાલ જોડાણા છે તે સેશન છે તે જોઈ લેવું, કેમ કે અત્યારે આપણે પાછું તે રિપીટ કરશું તો આપણો ટાઈમ છે તે વધારે જોઈ જાય છે સેશન છે એમાં. આપણે આજે 100 MCQ સ્ટાન્ડર્ડ સિરીઝ છે તેના પૂર્ણ કરવાના છે, એટલે નેક્સ્ટ સેશનથી આપણે એડવાન્સ સિરીઝ છે તે સ્ટાર્ટ કરી શકીએ બરાબર. એટલે ઓપ્શન આપણે એ આપ્યો છે નલીપારા બરાબર. જે વિએબિલિટી પીરિયડ જે 24 સુધી બરાબર ન પહોંચી ક્યારેય જેને નલીપારા કહેવામાં આવે બરાબર. જેને શૂન્ય બરાબર સાવ એટલે સાવ શૂન્ય બાળકો હોય હજી સુધી 24 વીક સુધી એક પણ ગર્ભ નથી પહોંચ્યું તેને નલીપારા કહેવામાં આવે છે. ત્યાર પછી ઓપ્શન બી છે પ્રાઇમીપારા, એટલે કે જે 24 વીક વટાવી અને જન્મ આપ્યો હોય બરાબર. જેમાં ટ્વિન્સમાં પણ પ્રાઇમીપારા જ છે આપણે દર્શાવવાનો હોય છે બરાબર. એટલે કે 24 વીક પછી બરાબર જે જન્મ આપ્યો હોય તેમાં પછી બાળક જન્મો લાઈવ હોય, ડેથ હોય, બધું આવી જાય બરાબર. એકવાર જન્મ આપ્યો હોય પછી ટ્વિન્સ હોય, સિંગલ હોય તો તેમાં બરાબર પ્રાઇમીપારા જ આવે. સી ઓપ્શન છે મલ્ટીપારા બરાબર. જેમાં એક અથવા તો તેથી વધુ બરાબર, એટલે કે એક થી વધુ છે બાળકોને જો 2, 3, 4, 5 બરાબર જેટલી વાર છે જન્મ આપ્યા હોય તો મલ્ટી. ત્યારબાદ ડી ઓપ્શન આવશે ગ્રાન્ડ મલ્ટીપારા બરાબર. ગ્રાન્ડ મલ્ટીપારા એટલે કે જેમાં 5 કે તેથી વધુ જે બાળકો છે ચાઇલ્ડ છે તેને જન્મ આપ્યો હોય છે, જેમાં સૌથી વધારે PPH છે તેનું જોખમ છે તે જોવા મળતું હોય છે. ગ્રેવિડ એટલે કે કેટલી વાર પ્રેગ્નેન્ટ થયા બરાબર. ગ્રેવિડ એટલે કેટલી વાર પ્રેગ્નેન્ટ થયા, જેમાં અબોર્શન છે તે પણ આવી જતું હોય છે. જ્યારે પારા હોય બરાબર તો 24 વીક પછીની જે વટાવ્યો અને જન્મ આપ્યો હોય તે જ આવે. એટલે ગ્રેવિડા અને પારાનો ડિફરન્ટ ખાસિયત ગ્રેવિડા છે તેમાં બધું આવી જાય બરાબર. પ્રેગ્નેન્ટ થાય એટલે આવી જાય ગ્રેવિડામાં. પારા છે એ 24 વીક પછી છે તે લેવામાં આવતા હોય છે. એટલે આપણે જે 92 MCQ છે બરાબર તેમાં જે ગીવ ધ બર્થ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ કોલ, પહેલી વાર જે જન્મ આપે છે તે આપણે પૂછવામાં આવ્યું છે. ફર્સ્ટ ટાઈમ જન્મ આપે બરાબર જેને પ્રાઇમીપારા કહેવામાં આવે, એટલે કે 24 વીક વટાવીને જે જન્મ આપ્યો હોય તેવી બધી સ્થિતિ છે તેમાં જોવા મળે. એટલે 92 MCQ નો સાચો જવાબ બી ઓપ્શન હશે પ્રાઇમીપારા. હવે નેક્સ્ટ જોઈએ 93, તો એવરેજ બ્લડ લોસ ડ્યુરિંગ ધ સિઝેરિયન સેક્શન. સી સેક્શન ઇઝ બરાબર જનરલી બ્લડ લોસ કેટલું થઈ છે? ઓપ્શન એ છે બરાબર 200 ml, ઓપ્શન બી છે 500 ml, ઓપ્શન સી છે 1000 ml, ઓપ્શન ડી છે 2000 ml બરાબર. એટલે કે એવરેજ બ્લડ લોસ ડ્યુરિંગ સિઝેરિયન સેક્શન આપણે પૂછવામાં આવ્યું. નોર્મલ ડિલિવરી હોય તો 500 ml જેટલું બ્લડ લોસ થાય છે અને સિઝેરિયન સેક્શન હોય તો 1000 ml જેટલું છે બ્લડ લોસ જોવા મળે છે. સરળ રીતે માહિતી તમને સમજાવું છું કે જો બરાબર 2000 ml છે બરાબર તેટલું બ્લડ લોસ છે અશક્ય છે બરાબર. 2000 ml જેટલું જો એટલું જોવા મળે તો તે સિવિયર PPH છે તે કહેવામાં આવે છે. એટલે ઓપ્શન એ છે બરાબર 200 ml આપ્યો છે જે અશક્ય છે એટલું બ્લડ લોસ થતું નથી. નોર્મલ મેચ્યુરેશન છે બરાબર તેનું પણ બ્લડ લોસ છે 20 થી 80 ml જેટલું લોસ થતું હોય છે.
ને જે ડિલિવરી સમયે 200 ml છે તે અશક્ય છે. પછી ઓપ્શન બી છે 500 ml નોર્મલ વજાઇનલ ડિલિવરી અથવા તો ફોરસેપ ડિલિવરી છે તેમાં, બરાબર. ને જો વધી જાય 500 ml થી તો તેને પીપીએચ કહેવામાં. સી છે 1000 ml આપ્યું છે, બરાબર. જે તેનાથી વધારે હોય સિઝેરિયન સેક્શનમાં, બરાબર, તો પીપીએચ કહેવાય. ત્યાર પછી ડી છે 2000 ml, જેને સિવિયર પીપીએચ છે તે કહેવામાં આવે છે, બરાબર. ને આના સિવાય જો સિઝેરિયન સિવાય, બરાબર, જે સિઝેરિયન હિસ્ટેક્ટોમી, જે યુટ્રસ છે તેને રિમૂવ કરવામાં આવે, બરાબર, તો 1500 થી 2000 ml છે તે જોવા મળતું હોય છે, બરાબર. એટલે કે 2000 ml જો સિવિયર પીપીએચ અથવા તો હિસ્ટેક્ટોમી, યુટ્રસ રિમૂવ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવે તો 1500 2000 ml જેટલું લોસ થતું હોય છે. આપણે 93 માં શું પૂછ્યું? તો એવરેજ બ્લડ લોસ ડ્યુરિંગ સિઝેરિયન સેક્શન, સી સેક્શનમાં તો 1000 આવે, એટલે કે રાઈટ આન્સર ઓપ્શન સી 1000 ml છે તે જોવા મળે. ત્યાર પછી 94, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સાઇન ઓફ પ્લેસેન્ટા સેપરેશન? પ્લેસેન્ટા સેપરેશન છે, બરાબર, પ્લેસેન્ટા જે સેપરેટ થવું તેનો સાઇન નીચેનામાંથી કયો છે તે આપણે જણાવવાનું. ઓપ્શન એ છે ડિક્રેસ ઇન ધ ફંડલ હાઇટ, ફંડલ છે તેની હાઇટ છે નીચી જ આવી. ઓપ્શન બી છે સડન ગસ ઓફ બ્લડ, એટલે કે જે લોહી છે તે આવું સડન તે. ને સી છે મેટર્નલ ચીલ, બરાબર, એટલે કે ચીલ થવું અથવા તો જે આપણે શું કે ધ્રુજારી જેવું થોડું જોવા મળે તે સ્થિતિ. ડી ઓપ્શન છે ફિટલ મુવમેન્ટ, બાળકની મુવમેન્ટ છે તે. આપણે પ્લેસેન્ટા સેપરેશન પૂછ્યું છે, બરાબર. સેપરેશન છે તેમાં લોહી આવવું, બરાબર, બ્લડ છે તેનો નિકાલ અથવા આવવું તેવી બધી સ્થિતિ જોવા મળે. એટલે ઓપ્શન એ છે, બરાબર, ફટલ હાઇટ ડિક્રેસ ન થાય તે ન આવે. બી સડન ગસ ઓફ બ્લડ, બ્લડ આવવું, બરાબર, પ્લેસેન્ટા સેપરેશન છે, બરાબર, એનું ચિહ્ન છે તે બ્લડ આવવું તે થાય, એટલે કે રાઈટ આન્સર ઓપ્શન બી હશે, સડન ગસ ઓફ બ્લડ. સી મેટર્નલ ચીલ છે, ધ્રુજારી ન આવે, ને ફિટલ મુવમેન્ટ છે તે બી ન આવે, બરાબર. 94 છે તેનો રાઈટ આન્સર ઓપ્શન બી છે, સડન ગસ ઓફ બ્લડ. ત્યાર પછી 95, ધ બેસ્ટ સાઇડ ફોર ગીવ ધ આઈએમ ઇન્જેક્શન ટુ અ ન્યૂબોર્ન ઇઝ? બેસ્ટ સાઇડ કહેવાની છે આઈએમ ઇન્જેક્શન છે ન્યૂબોર્ન નવજાત શિશુને આપીએ તેને. તો ઓપ્શન એ છે ડેટોલ, ઓપ્શન બી વાસ્ક્યુલેટરાઇઝ, ઓપ્શન સી છે ગ્રુટેલ્સ અને ઓપ્શન ડી છે અબ્ડોમેન, બરાબર. જે ખાસ કરીને જે ઓપ્શન એ ડેટોલ, બરાબર, જે ખંભાનો ભાગ જેમાં વેક્સિન આપવામાં આવે, મિનરલ્સ છે, MMRTT છે, બરાબર, તે બધું છે તે ખંભાના ભાગમાં છે. 1 વર્ષથી મોટા બાળકો છે તેના માટે યુઝ થાય છે ડેટોલ છે તે. ત્યાર પછી બી છે વાસ્ક્યુલ્સ લેટરલ્સ, બરાબર, સાથળનો બહારનો ભાગ, આઈએમ, વિટામિન કે, હિપેટાઇટિસ બી વગેરે છે ત્યાં આપવામાં આવતી હોય છે, બરાબર, વાસ્ક્યુલ્સ લેટરલાઇઝ, બરાબર. ને ડી છે ગ્રુટેલ્સ, નિતંબનો જે સ્નાયુ છે તે, બરાબર, જેમાં મનાઈ હોય બાળકોને સાયટિક નર્વ છે, બરાબર, ડેમેજ થઈ શકતી હોય, એટલે ઓપ્શન સી નો આવે. ડી છે અબ્ડોમેન, બરાબર, જે એસી અથવા તો ઇન્સ્યુલિન રિપેરિંગ છે તે વગેરે આપવામાં આવતું હોય પેટ ઉપર તે. એટલે સી અને ડી ના આવે, એ અને બી છે તેમાંથી રાઈટ આન્સર હોય, બરાબર. ડેટોલ મસલ્સ ખંભામાં બાળકો છે તેને વેક્સિન આપવામાં આવતી હોય, પણ 1 વર્ષથી મોટા હોય તો ત્યારે આપવામાં આવતી હોય છે. એટલે કે જે 95 છે તેમાં રાઈટ આન્સર આપણો બી ઓપ્શન હશે, વાસ્ક્યુલ લેટરાઇઝ સાઇડ છે, બરાબર, સાઇડ છે ત્યાં આપવામાં આવે છે. હવે 96 છે આફ્ટર પેઇન આર મોર કોમન એન્ડ સિવિયર ઇઝ? બરાબર, જે આફ્ટર પેઇન મોર કોમન અને સિવિયર છે તે શું જોવા મળે? ઓપ્શન એ પ્રાઇમરી ગ્રેવિડા મધર છે તેને. ઓપ્શન બી છે મલ્ટી ગ્રેવિડા મધર છે તેને. ઓપ્શન સી છે ટીન એજર્સ, બરાબર, તે. અને ઓપ્શન ડી છે નોન પ્રેગ્નેન્ટ વુમન, બરાબર, જેને આફ્ટર પેઇન આર મોર કોમન એન્ડ સિવિયર ઇઝ, બરાબર. એટલે પેઇન, આફ્ટર પેઇન એટલે પછીનું પેઇન જે જોવા મળે તે. તો હવે 4 ઓપ્શન સાથે આપણે રીઝનિંગ સાથે સરળ રીતે સમજી લઈએ. 4 ઓપ્શન એટલે આપણે આન્સર મળી જશે. 96 છે તેનો. આ MCQમાં આપણે આફ્ટર પેઇન શબ્દ આપ્યો છે, બરાબર. આફ્ટર પેઇન એટલે કે બાળકને જન્મ પછીનું પેઇન છે ને એ 4 ઓપ્શનમાંથી કેમાં મોસ્ટ કોમન, સિવિયર એટલે કે વધારે જોવા મળે છે તે જણાવવાનું છે. જન્મ પછી, બરાબર, જે ઇનવોલ્યુશન થાય, બરાબર, યુટ્રસ છે તે મૂળ સ્થિતિમાં પાછું આવે, બરાબર, ને જે મૂળ સ્થિતિમાં પહેલી વાર આવે, બરાબર, તો જે કોન્ટ્રાક્ટ અથવા તો પેન જે જોવા મળતું હોય, બરાબર, જે ખાસ કરીને મલ્ટીમાં વારંવાર જે ખેંચાણ અને જે પોળું થવાના લીધે, બરાબર, જે પેઇન છે તે વધારે જોવા મળતું હોય છે, બરાબર. જે ફર્સ્ટ ટાઈમ કરતા વધારે ડિલિવરી થઈ હોય તેવી મહિલાઓ છે તેમાં થોડું વધારે જોવા મળતું હોય છે, બરાબર. જે આફ્ટર પેઇન ઇન્ક્રીઝના મુખ્ય બાબતોની આપણે વાત કરીએ તો એક તો ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ,
બ્રેસ્ટ ફીડિંગ જે છે સમયે છે તે વધારે ઓક્સિટોસિન મુક્ત થાય, જેના લીધે સંકોચન છે, કોન્ટ્રાક્શન વધે ને તેના લીધે પેઇન થઈ શકે. પછી સેકન્ડ આપણે ઇન્ક્રેઝ થાય, બરાબર, જે પેઇન છે તે ડિલિવરી પછી. તો યુટ્રાઇન ઓવર ડિસ્ટન્શન, એટલે કે જે યુટ્રસ છે, બરાબર, જે વધુ ફૂલ્યું હોય, બરાબર, ને જે ટ્વિન્સ છે અથવા તો પોલી હાઇડ્રોમિયોસથી વધારે છે તેના લીધે પેઇન છે તે હોઈ શકે, બરાબર. તેવી બધી સ્થિતિઓ છે જોવા મળતું હોય છે. હવે જે આપણે ઓપ્શન એ છે પ્રાઇમરી છે, બરાબર, ઓછું હોય છે, અને જે મલ્ટી છે તેના કરતા. અને ઓપ્શન બી મલ્ટી ગ્રેવિડા છે તે, બરાબર, જેના કોન્ટ્રાક્શન છે, બરાબર, તેના લીધે, અને જે ખાસ કરીને, બરાબર, જે મલ્ટી ગ્રેવિડા છે તેમાં વારંવાર, બરાબર, કોન્ટ્રાક્શન ને પોલારને લીધે છે એમાં વધારે પડતી સિવિયરિટી પેઇન છે તે જોવા મળે. હવે ટીન એજર છે, બરાબર, તે અને નોન પ્રેગ્નેન્ટ છે, તેને લાગુ ના પડે. ટીન એજ છે, બરાબર, તે તો પ્રેગ્નેન્ટ અથવા બાળકને જન્મનું આપ્યું હોય તેમાં, અને જેને પ્રેગ્નેન્ટ નથી તે મહિલાઓને લાગુ ન પડે, બરાબર. એટલે 96 છે આફ્ટર પેઇન આર ધ મોસ્ટ કોમન આર ધ સિવિયર ઇજ. તો રાઈટ આન્સર ઓપ્શન બી હશે, મલ્ટી ગ્રેવિડા મધર, એટલે વધારે વખત જે માતા બની હોય તે. 97, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ આઈયુસીડી? આઈયુસીડી નું ફૂલ ફોર્મ જણાવવાનું છે. ઓપ્શન એ છે ઇન્ટરનલ યુટરાઇન કંટ્રોલ ડિવાઇસ. ઓપ્શન બી ઇન્ટ્રા યુટરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. ઓપ્શન સી ઇન્ટરનેશનલ યુનિટ ઓફ કેર ઇન ડિવાઇસ. ઓપ્શન ડી ઇન્ફન્ટ અંડર કેર ડિપાર્ટમેન્ટ. ચારમાંથી આઈયુસીડી છે તેને આપણે જણાવવાનું છે, બરાબર. આઈયુસીડી નો રાઈટ આન્સર હશે આપણે ઇન્ટ્રા યુટરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ છે તેનું ફૂલ ફોર્મ છે, બરાબર. બાકી જે ઇન્ટરનલ યુટરાઇન કંટ્રોલ ડિવાઇસ, બરાબર, એવું કશું નથી. આઈયુસીડી નું એવું ફૂલ ફોર્મ થતું નથી. સી ઇન્ટરનેશનલ યુનિટ કેર ડિવાઇસ છે તે બી નહીં. ઇન્ફન્ટ અંડર કેર ડિપાર્ટમેન્ટ એવું પણ એ કઈ નામ છે તે જોવા નહીં મળતું, બરાબર. એટલે 97 છે એનો રાઈટ આન્સર છે તે બી ઓપ્શન છે, ઇન્ટ્રા યુટરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. જેની ફર્સ્ટ જનરેશન છે, બરાબર, બિન મેડિકેટેડ જે જનરેશન કહેવામાં આવે છે તે, બરાબર, જેને ફર્સ્ટ જનરેશન છે તે કહેવામાં આવે છે. જે દવા છે, બરાબર, અથવા જે મેડિસિન છે ધાતુ ન હોય, ને જે એક્ઝામ્પલ તરીકે લીપર લૂપ્સ છે, બરાબર, જે હાલમાં ઉપયોગ છે તે સ્ટોપ બંધ છે. પછી સેકન્ડ જનરેશન છે જેમાં કોપર અથવા તો જે મેટાલિક છે તે વસ્તુઓનો યુઝ થતો હોય છે, બરાબર. કોપર તાર કહેવામાં આવે છે, બરાબર, જે સ્પર્મ છે, બરાબર, એને કિલ કરે, નાશ કરતું હોય છે. જેમાં એક્ઝામ્પલ તો CUT 380 એ અને CUT 200 છે, બરાબર, તે. જેમાં CUT 380 છે 10 વર્ષ માટે, ને CUT, બરાબર, 375 છે તે 5 વર્ષ માટે છે તે યુઝ થતી હોય છે. હવે ત્યાર પછી થર્ડ જનરેશન છે, બરાબર. ફર્સ્ટ જનરેશન છે તે હાલ યુઝ નહીં થતી, બરાબર. પછી સેકન્ડ જનરેશન હમણાં જણાવી તે. થર્ડ જનરેશન જે હોર્મોનલ, બરાબર, જેને મિરેના છે તે, અથવા તો જે પ્રોજેસ્ટેરોન હોર્મોન વગેરે યુઝ થતું હોય તેમાં, બરાબર. મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ છે બ્લીડિંગ, અને સેકન્ડમાં પેઇન, અને મોસ્ટ ડેન્જર ઇન્ફેક્શન છે તે જોવા મળે છે, બરાબર. હવે તમને જે આઈયુસીડી છે, બરાબર, એની જનરેશન પૂછવામાં આવે તો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, 3 જનરેશન. ફર્સ્ટ હાલ યુઝ નહીં થતી, જેને બિન મેડિકેટેડ જનરેશન. સેકન્ડ જનરેશન છે એમાં કોપર વગેરે તે યુઝ થાય છે, બરાબર. જેમાં કોપર T380 એ છે, બરાબર, 10 વર્ષ માટે, અને CUT 375 5 વર્ષ માટે વગેરે. થર્ડ જનરેશન છે, બરાબર, જેને હોર્મોનલ કહેવામાં આવે છે તે. મોસ્ટ કોમન છે, બરાબર, સાઇડ ઇફેક્ટ છે તે પૂછવામાં આવે તો બ્લીડિંગ. સેકન્ડ પૂછવામાં આવે તો પેઇન, અને મોસ્ટ ડેન્જર જો પૂછવામાં આવે તો ઇન્ફેક્શન આવશે. આઈડિયલી ટાઈમ છે, બરાબર, આઈયુસીડી છે ઇન્સ્ટોલેશનનો તો 10 અથવા 10 ડે ઓફ MC છે ત્યારે કરવામાં આવતું હોય છે. અમુક બાબતો છે, બરાબર, જે આઈયુસીડીની તમને જનરલ ખબર હોવી જોઈએ, જે બેઝિક સાવ સહેલા MCQમાં પૂછી નાખે. CU છે, બરાબર, CU એટલે કોપર. T છે તેનો શેપ થાય 380 ને એવા બધા જે આંકડા દર્શાવે, બરાબર, સરફેસ એરિયા છે, અને એ છે તે આર્મ વિથ કોપર સ્લીવ્સ છે, બરાબર, નળાકાર જે વલ્પો છે તેને છે એ કહેવામાં આવે છે. એટલે ક્યારેક સાવ સહેલા MCQ છે ને એવો પૂછી નાખે, બરાબર, કે CUT 380 એ, બરાબર, જે આઈયુસીડી ડિવાઇસ છે કોપર T, તો એમાં જે T છે, બરાબર, એનું નીચેના ઓપ્શનમાંથી શું મિનિંગ થાય? તો આપણે ખ્યાલ હોવો જોઈએ. T છે એટલે કે શેપ થાય, CU એટલે કોપર થાય, 380 છે તે શું છે? તો તે સરફેસ એરિયા, ને એ એટલે આર્મ વિથ કોપર સ્લીવ એટલે કે નળાકાર જે ભાગ છે તે. આવા MCQ પૂછાય તો આપણો એક માર્ક છે તે જતો રહીએ. એટલે વ્યવસ્થિત, સારી રીતે, સ્માર્ટ ને હાઈ સ્કોર વાળું છે પ્રિપેરેશન છે આપણે કરવી જોઈએ. ત્યાર પછી હવે 97 પછી 98. વિચ હોર્મોન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ક્લોઝમાં પ્રેગ્નન્સી માસ્ક, બરાબર, જેને ક્લોઝમાં કહેવાય, કયો હોર્મોન જવાબદાર છે?
તો ઓપ્શન એ પ્રોલેક્ટિવ, ઓપ્શન બી મેલાનોકાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન MSH, અને ઓપ્શન સી ઇન્સ્યુલિન, અને ઓપ્શન ડી છે થાઇરોક્સિન. ચાર ઓપ્શનમાંથી આપણે ક્લોઝમાં છે પ્રેગ્નન્સી માસ્ક તેના માટે જવાબદાર હોર્મોન છે તે આપણે જણાવવાનું છે. હવે જે ક્લોઝમાં બરાબર જેને મેલાસ્માં અથવા તો જે આપણે પ્રેગ્નન્સીમાં જે માસ્ક કહેવામાં આવે છે તેમાં શું જોવા મળે કે જે નાક, નોઝ, ગાલ છે, પછી જે ફ્રન્ટલ અથવા કપાળ જેને આપણે કહીએ છીએ બરાબર ત્યાં બધે છે ડાર્કનેસ વાળા ડાઘ વગેરે જોવા મળતા હોય, એના માટે આપણે જવાબદાર હોર્મોન છે તે પૂછવામાં આવેલ છે. તો ઓપ્શન એ પ્રોલેક્ટિવ બરાબર જે મિલ્ક પ્રોડક્શન માટે જવાબદાર છે. ઓપ્શન બી છે બરાબર જે MSH બરાબર જે મેલાનોકાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન બરાબર જે ખાસ કરીને બરાબર જે હોર્મોન છે તેના જવાબદાર રહેતો હોય છે ક્લોઝમાં માટે. બરાબર જે ક્લોઝમાં છે તેના માટે જવાબદાર તમને હોર્મોન પૂછવામાં આવે તો MSH છે તે જોવા મળે છે. પછી સી ઓપ્શન છે ઇન્સ્યુલિન બરાબર જે પેન્ક્રિયાસમાં નીકળે છે અને જે GDM થઈ શકે બરાબર જે જેસ્ટેશનલ ડાયાબિટીસ માટે જવાબદાર થઈ શકે. અને ડી ઓપ્શન છે થાઇરોક્સિન બરાબર જે થાઇરોક્સિન ગ્લેન્ડ છે તેના દ્વારા જે ચયાપચય છે મેટાબોલિઝમ વગેરે છે તેના માટે જવાબદાર હોઈ શકે. હવે ખાસ કરીને જે MSH હોર્મોન છે બરાબર જે લિનિયર નાઇગ્રા તમને પૂછવામાં આવે બરાબર એટલે કે જે પેટ છે અબ્ડોમિનલ છે ત્યાં ઊભી કાળી લીટી પેટ ઉપર જોવા મળતી હોય બરાબર એના માટે પણ MSH હોર્મોન જવાબદાર છે. અને સ્ટીવ ગ્રેવિડમ બરાબર પેટ છે તેની જે સ્તન છે બરાબર ગુલાબી સફેદ લીટા જોવા મળવા બરાબર તે પણ સ્થિતિઓ છે તે જોવા મળતી હોય છે. એટલે તેના માટે MSH હોર્મોન છે તે જવાબદાર હોય છે બરાબર જે મેલેસમાં અથવા તો પ્રેગ્નન્સી માસ્ક છે તે કહેવામાં આવે છે બરાબર. એટલે કે તેનું પૂછવામાં આવે તો તમારે મેલાનોકાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે તે ક્લોઝમાં અને પ્રેગ્નન્સી માસ્ક માટે જવાબદાર છે. એટલે કે 98 MCQ નો સાચો જવાબ ઓપ્શન બી રહે છે. ત્યાર પછી 99 ધ ટર્મ એંગેજમેન્ટ ઇઝ લેબર મીન્સ બરાબર એટલે કે એંગેજમેન્ટ છે એને લેબર મીન્સ બરાબર તો શું એ તમને શું કહેવામાં આવે છે તે આપણે જણાવવાનું છે. ઓપ્શન એ છે બેબી ઇઝ અ બોર્ન, બાળક જે જન્મ લે છે બરાબર એને એંગેજમેન્ટ ન કહેવામાં આવે. જે સ્ટેજ સેકન્ડ છે તેમાં બાળક છે તે જન્મ લેતો હોય છે બરાબર. ને ત્યાર પછી ઓપ્શન બી હેડ ઇન ફિક્સ ઇન ધ પેલ્વિક્સ બરાબર પેલ્વિક્સમાં ફિક્સ થાય તો એંગેજ થયું કહેવાય પેલ્વિક બ્રીમ છે તેમાં, એટલે તે આન્સર છે તે આવી શકે. પછી સી અને ડી જોઈએ રપ્ચર ઓફ ધ મેમ્બ્રેન રપ્ચર થયું હોય, મેમ્બ્રેન જે રપ્ચર થઈ છે બરાબર તો તેને આપણે એંગેજમેન્ટ ન કહી શકાય. પછી ઓનસેટ ઓફ ધ કોન્ટ્રાક્શન બરાબર કોન્ટ્રાક્શન રિલેટેડ કોન્ટ્રાક્શન વગેરે તે બી એંગેજમેન્ટ છે તેમાં રિલેટેડ, ઓપ્શન ડી પણ છે નહીં. હવે એંગેજમેન્ટ છે બરાબર તો તેમાં ખાસ કરીને જે બાયપરાઇટર ડાયામીટર ફીટસ હેડ છે તેને જે આગળનો વ્યાસ મોટો જે વ્યાસ છે બરાબર એ પેલ્વિક ઇનલેટ છે તેના ઉપરના ભાગ પાર કરી અને કરી લઈએ બરાબર તો તેને જે ફિક્સ થઈ જાય બરાબર જે તો તેને એંગેજ થયું કહેવાય અથવા એંગેજમેન્ટ થયું કહેવાય છે બરાબર. એટલે જે આપણો 99 MCQ છે એનો રાઈટ આન્સર બી હશે. હેડ ઇઝ ફિક્સ ઇન ધ પેલ્વિક્સ બરાબર તે રાઈટ આન્સર છે. એટલે આપણો 99 MCQ નો સાચો જવાબ ઓપ્શન બી છે. હવે સ્ટાન્ડર્ડ સિરીઝનો લાસ્ટ MCQ 1000 ધ એવરેજ લાઈફ સ્પાન ઓફ ધ સ્પર્મ ઇઝ ધ ફિમેલ જેનાઇટલ ટ્રેક ઇઝ. સો લાસ્ટમાં 100મો MCQ છે તે બરાબર એવરેજ બરાબર લાઈફ જીવન પૂછ્યું છે સ્પર્મનું ક્યાં તો સ્પર્મ છે ફિમેલ જેનાઇટલ ટ્રેક બરાબર ફિમેલના જેનાઇટલ ટ્રેક છે ત્યાં છે તો તેનું જીવન છે તે કેટલું એવરેજ હોય તે આપણે જણાવવાનું છે. ઓપ્શન એ 12 to 24 hours, ઓપ્શન બી 48 to 72 hours, ઓપ્શન સી 1 week અને ઓપ્શન ડી 5 day બરાબર. તો રાઈટ આન્સર આપણે સ્પર્મ છે બરાબર તે 48 to 72 hours 2 થી 3 ડે છે બરાબર તે જે સ્પર્મ છે તે ફિમેલ જેનાઇટલ ટ્રેક છે તેમાં લાઈફ છે તે જોવા મળતી હોય છે. જે ઓવમ છે બરાબર ઓવમ છે તે હવે 12 to 24 hours છે તે ઓવમનું પૂછવામાં આવ્યું હોય તો 12 થી 24 કલાક આવત ને સ્પર્મનું આપણે પૂછ્યું છે તો 28 to 72 એટલે 39 થી 72 કલાક છે તે આવશે. જો સાઇડ ઓફ ફર્ટિલાઇઝેશનની મોસ્ટ કોમન તો એપ્યુલા આવશે બરાબર જે ફેલોપિયન ટ્યુબ છે તેમાં બરાબર. ને અહીંયા આપણે જે 100 MCQ બેઝ સ્ટાન્ડર્ડ સિરીઝ છે તે આપણે સમાપ્ત કરશું. હવે નેક્સ્ટ સેશનમાં એડવાન્સ સુપર મોસ્ટ MCQ ઓબીજી બેઝ ક્વેશ્ચન છે તેની સિરીઝ સાથે આપણી મુલાકાત થશે. તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી જરૂર કરજો. આવા નવા સેશન સાથે સરળ રીતે ગુજરાતી અંગ્રેજીમાં
હાઈ સ્કોર કરી શકો. સુપર મોસ્ટ આઈએમપી ટોપિક સાથે આપણી મુલાકાત થતી રહેશે. એટલે વધારે ને વધારે મિત્રો છે અને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ શેર કરવાની, એટલે વધારે ને વધારે ગુજરાતના નર્સિંગના વિદ્યાર્થીઓ છે તે બધાને ઉપયોગી થઈ શકે. તો મિત્રો આજે અહીં સુધી રાખશું. જય જય ગરવી ગુજરાત.